ઇન્ટ્રોડક્શન ટુ પ્રોસેસ કંટ્રોલ. બેસિક પ્રોસેસ કંટ્રોલ જોયું હતું, સમજ્યા હતા બેસિક પ્રોસેસ કંટ્રોલમાં શું હોય. નેક્સ્ટ વન છે ઇન્ટ્રોડક્શન ટુ પ્રોસેસ કંટ્રોલ, બરોબર, જે પહેલો ટોપિક છે આ યુનિટનો, એ સ્ટાર્ટ કરીએ. તો એની અંદર જનરલ સિમ્પલ પ્રોસેસ કંટ્રોલનો બ્લોક ડાયાગ્રામ જે છે કંઈક આ રીતનો હોય, બરોબર. તો આને સમજવા માટે બેસિક પ્રોસેસ કંટ્રોલ સમજ્યા હતા, એના પરથી ખ્યાલ આવે કે બેસિક પ્રોસેસ કંટ્રોલ જે છે એના પરથી પ્રોસેસ કંટ્રોલનો બ્લોક ડાયાગ્રામ કેવું અલ્ટિમેટલી, બરોબર. તો જસ્ટ જે છે આના ઉપર એકવાર નજર કરી જોઈએ કે આ પર્ટિક્યુલર આવી રીતે પ્રોસેસ હોય, બરોબર. ઇનપુટ સાઇડથી ફ્લો આવતો હોય, ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ એટલે કે કંટ્રોલ વાલ્વ હોય, બરોબર, અહીં રાખેલો છે. કંટ્રોલર છે, મેઝર્ડ વેલ્યુ જે છે અહીંથી મેઝર થઈને ટૂંકમાં જે ટ્રાન્સફર થતી હોય, કંટ્રોલમાં મોકલવામાં આવતી હોય. કંટ્રોલરનો સેટ પોઈન્ટ આપવામાં આવે છે કે કેટલા આપણી પ્રોસેસ હતી કે ટેમ્પરેચર કંટ્રોલ ઇન ટેન્ક, તો ટેમ્પરેચરમાં કેટલું ટેન્કમાં કેટલું ટેમ્પરેચર રાખવું છે, કેટલું સેટ કરવું છે, બરોબર, એટલે આ ઉપર રહેવું જોઈએ. તો એ એનો થઈ જાય સેટ પોઈન્ટ. હીટર છે જે ટેન્કના લિક્વિડને કન્ટિન્યુઅસલી હીટ કરશે, હીટિંગ આપશે, બરોબર, અને આઉટપુટ ફ્લોમાંથી જે છે લિક્વિડ આઉટવર્ડ થશે. બીજી વસ્તુ જોઈતી એરરનું ફોર્મ્યુલા. એરર ઇઝ ઇક્વલ ટુ સેટ પોઈન્ટ માઇનસ મેઝર્ડ વેલ્યુ, ઈ ઇઝ ઇક્વલ ટુ એસપી માઇનસ એમવી, બરોબર. અલગ અલગ બે કન્ડિશન જોઈતી કે જો સેટ પોઈન્ટ કરતાં વધારે મેઝર્ડ વેલ્યુ હોય તો શું થાય, સેટ પોઈન્ટ કરતાં ઓછી મેઝર્ડ વેલ્યુ હોય તો શું થાય, બરોબર. ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટમાં કઈ રીતનો ચેન્જીસ આવે, બરોબર. તો એ વસ્તુ જોઈતી. તો એરર જે છે એ કંટ્રોલરને ઇનપુટમાં આપવામાં આવે છે, એના એકોર્ડિંગ કંટ્રોલર જે છે એક્શન લે છે, બરોબર. અને એક્શન કોના ઉપર લે છે, ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ ઉપર. ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ તરીકે શું હોઈ શકે, વાલ્વ હોઈ શકે, રિલે હોઈ શકે, સ્વિચ હોઈ શકે, બરોબર. આ બધા જે છે ફિલ્ડ ડિવાઇસીસ જે છે, બરોબર, એ એઝ અ ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ તરીકે યુઝ કરવામાં આવે છે. ટીટી મીન્સ ટેમ્પરેચર ટ્રાન્સમીટર, ઓર યુ કેન સે ટેમ્પરેચર સેન્સર, થર્મોકપલ, આરટીડી ટ્રાન્સમીટર, બરોબર. એ ટેમ્પરેચર જે છે ટેન્કની અંદર એનું માપન કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તો આ પ્રકારની કંઈક પ્રોસેસ જે છે એ જોઈતી. તો આના પરથી હવે આપણે બ્લોક ડાયાગ્રામ સમજીએ. તો બ્લોક ડાયાગ્રામની અંદર સેટ પોઈન્ટ જે છે, બરાબર, એ મેઇન તમારી પ્રોસેસ માટે શું સેટ કરવું છે, કઈ વેલ્યુને સેટમાં એટલા ઉપર રાખવી છે, તો એ એઝ અ સેટ પોઈન્ટ તરીકે તમે એન્ટર કરો, બરાબર. પછી અહીંયા જો કંટ્રોલર એરર, ઈ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એસપી માઇનસ પીવી. જો હવે પીવીને જે છે તમે મેઝર્ડ વેલ્યુ બી કહી શકો અથવા તો પ્રોસેસ વેરિયેબલ બી કહી શકો, બરાબર. એટલે કે પ્રોસેસમાં જે વેરિયેબલને તમે મેઝર કરો છો, પ્રોસેસમાં જે રહેલો વેરિયેબલ જે છે, જેમ કે ટેમ્પરેચર, એને તમે માપો છો તો પ્રોસેસ વેરિયેબલ તરીકેથી એ આવે, બરાબર. તો એને એસપી માઇનસ પીવી તરીકે બી લખાય અને એસપી માઇનસ મેઝર વેલ્યુ એમવી તરીકે બી ઇન્ડિકેટ કરી શકાય છે, બરાબર. તો એ વસ્તુ અહીંયા આવી, એ તમારે ઇનપુટ તરીકે કોને આપવાની, તો કે કંટ્રોલરને, બરાબર. કંટ્રોલર એ એરર પર એક્શન લેશે, એટલે કંટ્રોલર આઉટપુટનું સિગ્નલ જે છે અહીંયા મળશે અને એ કોને આપશે, ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટને, એફસીઈને, બરાબર. અને એ જે છે એ અગેન જે છે કોની સાથે કનેક્ટેડ હોય છે, પ્રોસેસની જોડે, એટલે એના પ્રમાણે જે છે પ્રોસેસમાં ચેન્જીસ આવશે, મેનિપ્યુલેટેડ વેરિયેબલ થ્રુ પ્રોસેસમાં ચેન્જીસ આવશે. તો કાલે મેં જે છે એક ક્વેશ્ચન કર્યો હતો, બરાબર, અને બાકીનું તમને જે ફીડબેક જે છે, ફીડબેકનો પાર્ટ જે છે એ તમને કહી દઉં કે પ્રોસેસ વેરિયેબલ જે છે એ તમે અહીંથી તમે માપો છો. જેમ કે આ ટેન્કમાંથી તમે જે છે ટેમ્પરેચર માપો અને ત્યાં તમે ક્યાં ટ્રાન્સફર કર્યું, કંટ્રોલર પર, બરાબર. એને ટૂંકમાં મેઝર્ડ વેલ્યુ તરીકે, પ્રોસેસ વેરિયેબલની વેલ્યુ તરીકે. તો એ તમે અહીંથી તમે પ્રોસેસમાંથી વેલ્યુ જે છે કોઈ પણ પ્રોસેસ વેરિયેબલની, એ તમે માપીને ક્યાં ટ્રાન્સફર કરો છો, મેઝરમેન્ટ અથવા સેન્સર અથવા ટ્રાન્સમીટર, અને તમે ક્યાં એને મોકલો છો, સેટ પોઈન્ટ જોડે કમ્પેર કરાવો છો, બરાબર, સરખાવો છો, અને એની જે એરર મળે એ તમે કંટ્રોલરને આપો છો, બરાબર. તો આ રીતે જે છે એનો આખો બ્લોક ડાયાગ્રામ હોય, બરાબર. તો મેઝર્ડ પ્રોસેસ વેરિયેબલ સિગ્નલ લખેલું છે ને, મેઝર્ડ પ્રોસેસ વેરિયેબલ સિગ્નલ એટલે કે પ્રોસેસ વેરિયેબલ પીવી, બરાબર. એમવી તરીકે બી ઘણી બુકમાં, રેફરન્સ બુકમાં મેન્શન કરવામાં આવેલું હોય, તો કન્ફ્યુઝ નહીં થવાનું, બરાબર. સ્ટીક ટુ ધ ફંડામેન્ટલ, સ્ટીક ટુ ધ કોન્સેપ્ટ. એરર ઇઝ ઇક્વલ ટુ સેટ પોઈન્ટ માઇનસ મેઝર્ડ વેલ્યુ ઓર સેટ પોઈન્ટ માઇનસ measured process variable. Am I clear or not?
ઓકે, ઓલ રાઈટ. આગળ કન્ટિન્યુ કરીએ. બરોબર, તો આ રીતનો બ્લોક ડાયાગ્રામ હોય. બરોબર, આ આપણે જોયું. આ બ્લોક ડાયાગ્રામ તમને લોકોને સમજાણો. બ્લોક ડાયાગ્રામ જે છે મેં અહીંયા જે સ્ક્રીન ઉપર તમને વિઝિબલ જે છે, બરોબર, એ તમને ક્લિયર થયો કે બ્લોક ડાયાગ્રામ જે છે એ રિલેટ કર્યો આપણે પ્રોસેસ જોડે. તો એ વસ્તુ તમને ક્લિયર થઈ. બ્લોક ડાયાગ્રામ અને જનરલ પ્રોસેસ કંટ્રોલ લૂપનો બ્લોક ડાયાગ્રામ એ વસ્તુ સમજાણી કે નહીં? તો સમજાઈ ગયું હોય તો થોડોક રિસ્પોન્સ આપજો. બરોબર, આપણી પ્રોસેસ જોડે જે છે આને કમ્પેર કર્યું છે, જસ્ટ બીજું કંઈ નથી કર્યું. બાકી બ્લોક ડાયાગ્રામ તો સેમ ટુ સેમ એને જ છે. બરોબર, ઓકે. ચલો, તો અહીંયા ધ્યાન આપો. તો આ જે છે એ પ્રોસેસ છે આપણી. અગેન તમને જે છે પ્રોસેસ એકવાર રિપીટ કરાવી દઉં, જેથી કરીને તમને એકવાર રિવાઇઝ થઈ જાય. બરોબર, પ્રોસેસની આપણી પ્રોસેસ શું છે કે ટેન્કની અંદરનું ટેમ્પરેચર જે છે, ટેન્કની અંદરનું ટેમ્પરેચર એને કંટ્રોલ કરવાનું. બરોબર, તો એના માટે આપણે એવું નક્કી કર્યું કે ટેન્કની અંદર જે છે 50 ડિગ્રી સેલ્સિયસ જે છે ટેમ્પરેચર, બરોબર, એ આપણે કંટ્રોલ કરવાનું છે. 50 ડિગ્રી સેલ્સિયસ રહેવું જોઈએ ગમે તેમ, એની હાવ. બરોબર, તો 50 ડિગ્રી સેલ્સિયસ શું થઈ ગયું આપણું? સેટ પોઈન્ટ થઈ ગયું. શું થઈ ગયું? સેટ પોઈન્ટ. 50 ડિગ્રી સેલ્સિયસ જે છે આપણું શું થઈ ગયું? સેટ પોઈન્ટ. બરોબર, 50 ડિગ્રી સેલ્સિયસ આપણું થઈ ગયું સેટ પોઈન્ટ. બરોબર, હવે ફોર એક્ઝામ્પલ અહીંયા જે છે 49 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જે છે અહીંયા ટીટી ટેમ્પરેચર ટ્રાન્સમીટર એ મેઝર કરીને આપે છે. કેટલું? 49 ડિગ્રી. બરોબર, 49 ડિગ્રી. બરોબર, તો 50 ડિગ્રી સેલ્સિયસ જે છે સેટ પર રાખેલો છે. 50 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરમાં એની હાઉ ટેન્કની અંદર ટેમ્પરેચર એની હાઉ મેન્ટેન થવું જોઈએ. બરોબર, ઇનપુટ સાઈડથી ફ્લો આવે છે લિક્વિડનું અને આઉટપુટ સાઈડથી નીકળી જાય છે. બરોબર, તો કંટ્રોલરમાં જે છે એરર કેટલાની આવશે? એરર ઇઝ ઇક્વલ ટુ, અહીંયા તમે પુટ ડાઉન કરો સેટ પોઈન્ટ માઇનસ મેઝર્ડ વેલ્યુ, તો એરર કેટલી આવે? ચલો જોઈએ. What will be the error? 1 ડિગ્રી સેલ્સિયસની એરર આવશે. બરોબર, તો 1 ડિગ્રી સેલ્સિયસની એરર પ્રમાણે કંટ્રોલર જે છે એનું કનેક્શન ક્યાં છે? ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ પર જ એક્શન લઈ શકશે, બાકી ક્યાંય કનેક્ટ કરેલું નથી. કારણ કે હીટર જે છે એને કન્ટિન્યુઅસલી જે છે હીટિંગ કરવા માટે અહીંયા યુઝ કરેલું છે. તો 1 ડિગ્રી સેલ્સિયસની એરર પ્રમાણે આઉટપુટ વાલ જે છે એ શું થવું જોઈએ? ઓપન થવો જોઈએ કે સોરી, ઇનપુટ ફ્લોનો વાલ જે છે એ ઓપન થવો જોઈએ કે ક્લોઝ થવો જોઈએ? 1 ડિગ્રી સેલ્સિયસની એરર આવી. બરોબર, 49 થી 50 ડિગ્રી સેલ્સિયસ સુધી અગેન પહોંચાડવું છે, તો ઇનપુટ વાલ વધારે ખુલવો જોઈએ, ઇનપુટ સાઈડથી ફ્લો વધારે આવવો જોઈએ, તો ઇનપુટ સાઈડથી ફ્લો જે છે ઓછો કરી નાખવાનો કે બંધ કરી નાખવાનો. તો ઇનપુટ વાલ જે છે ઓપન થવો જોઈએ કે ક્લોઝ થવો જોઈએ? ઇનપુટ વાલ જે છે આ એ ઓપન થવો જોઈએ કે ક્લોઝ થવો જોઈએ? 49 થી 50 ડિગ્રી સેલ્સિયસ સુધી આપણે લઈ જવું હોય તો ઓપન થવો જોઈએ. ઓપન થશે તો વધારે પાણી આવશે તો પાછું ટેમ્પરેચર વધારે ઘટી જશે. તમે વિચારો ખાલી એમનો. ઓપન તમે કરશો અહીંથી, બરોબર, તો વધારે પાણી આવશે, અને વધારે જો પાણી આવશે અથવા વધારે લિક્વિડ આવશે તો વધારે 49માંથી પાછું ધીમે ધીમે પાછું ડાઉન થઈ જશે. આપણે લઈ જવાનું છે 50 ઉપર, તો શું થવું જોઈએ? એના માટે તમારે ઇનપુટ સાઈડનો વાલ જે છે એ ક્લોઝ કરવો પડે. ઓપન કરવાથી ત્યાંથી ફ્લો વધારે આવે તો તમારું ટેમ્પરેચર 49નું થી પણ ડાઉન થઈ જશે ધીમે ધીમે. બરોબર, તો ક્લોઝ કરશો તો ઓછો થઈ જશે ફ્લો, કાં તો બંધ થઈ જશે સાવ આવતો. બરોબર, અને જેટલું અંદર જે છે બરોબર લિક્વિડ એ 49 થી 50 સુધી પહોંચશે. બરોબર, 49 થી 50 સુધી પહોંચશે અને અગેન જે છે એરર જે છે એને 0 કરશે. એટલે ફ્લો આ વાલ જે છે એ ક્લોઝ થયો
બરોબર, એટલે કે અહીંથી ફ્લો તો બંધ થઈ ગયો, તો 50 થઈ ગયું, પાછું 50 થઈ ગયું. હવે અહીં પાછું 50 થયું અને સેટ પોઈન્ટ 50 છે, તો શું થશે? એરર કેટલી આવશે? એરર કેટલી આવે? બંને સેમ. હા, નો એરર, 0 એરર. બરોબર, તો ત્યારે એરર જે છે 0 થઈ જશે અગેન. હવે થોડાક ટાઈમ બાદ જે છે 50 જે છે એનું 51 ડિગ્રી સેલ્સિયસ જે છે ટેમ્પરેચર થાય છે. કેટલું થાય છે? બીજી કન્ડિશન. બરોબર, 51 ડિગ્રી. 50નું જે છે ધીમે ધીમે 51 ડિગ્રી સેલ્સિયસ જે છે ટેમ્પરેચર જોવા મળે છે ટેમ્પરેચર ટ્રાન્સમીટરમાંથી. બરોબર, તો એ કન્ડિશનમાં શું થશે? સેટ પોઈન્ટ 50 ને બરોબર, સેટ પોઈન્ટ 50, મેઝર્ડ વેલ્યુ 51, તો 50 - 51 કરો તો -1 ડિગ્રી સેલ્સિયસની એરર આવે, નેગેટિવ એરર. નેગેટિવ એરર આવશે એટલે એનો મતલબ એવો થયો કે રિવર્સ એક્શન. બરોબર, કંટ્રોલર જે છે ફાઇનલ કંટ્રોલર એલિમેન્ટ ઉપર રિવર્સ એક્શન આપશે, એટલે કે વાલ્વ જે છે તેને ઓપન કરો. એટલે અગેન જે છે 51 ને 50 કરવા માટે અહીંથી લિક્વિડ જે છે ટેન્કમાં એડ કરવું પડશે. બરોબર, સમજાણી આખી પ્રોસેસ કે નહીં? ઓકે, બરોબર, તો આ રીતે જે છે ટેન્કની અંદર ટેમ્પરેચર કંટ્રોલ થશે. બરોબર, કેટલા સુધી? 50 ડિગ્રી સેલ્સિયસ ઉપર જે છે આપણે કંટ્રોલ કરવાનું છે. એ આપણે સેટ પોઈન્ટ તરીકે સેટ રાખેલી છે એટલી વેલ્યુ. બરોબર, તો એ રીતે જે છે કંટ્રોલ થશે. તો હવે મને તમે એનો આન્સર આપો કે આ પર્ટિક્યુલર પ્રોસેસની અંદર આપણે કઈ વસ્તુ, કયો વેરિયેબલ જે છે પ્રોસેસનો, કયો વેરિયેબલ આપણે જે છે કંટ્રોલ કરવાનો છે, કંટ્રોલ કરવાનો હતો? આ આખી પ્રોસેસ સમજ્યા તો એની અંદર પ્રોસેસનો કયો વેરિયેબલ આપણે કંટ્રોલ કરવાનો હતો મેઇન, કે જે આપણે પહેલેથી નક્કી હતું? બરોબર, ચલો એનો આન્સર આપો. પ્રોસેસ વેરિયેબલ એટલે તમારા લેવલ, ટેમ્પરેચર, ફ્લો, બરોબર, એ બધા તમારા પ્રોસેસ વેરિયેબલ કહેવાય. તો આ પ્રોસેસ સમજ્યા, એમાં આપણે એકચ્યુઅલી આપણો ગોલ શું હતો, એકચ્યુઅલી એમ શું હતો આપણો? તે આ પ્રોસેસ વેરિયેબલને કંટ્રોલ કરવાનું હતું. ચલો, પ્રેશર. આની અંદર ક્યાં પ્રેશર જ હતું? આખી પ્રોસેસમાં આખી પ્રોસેસની અંદર પ્રેશર ક્યાં તમને જોવા મળે છે? હજી ક્વેશ્ચન રિપીટ કરું. યસ, એક્ઝેક્ટલી. બરોબર, ટેમ્પરેચરને જે છે આપણે કંટ્રોલ કરવાનું હતું. ટેન્કની અંદરનું ટેમ્પરેચર હતું એને આપણે કંટ્રોલ કરવાનું હતું. એમાં કંઈ પ્રેશર છે જ નહીં. બરોબર, પ્રેશર જો હોય ને તો એનું ક્યાંક એનું સેન્સર હોય, પ્રેશર સેન્સર કે પ્રેશર ટ્રાન્સમીટર. બરોબર, હવે તમને આટલી ખબર પડી ગઈ કે આ પર્ટિક્યુલર પ્રોસેસની અંદર આપણું મેઇન અલ્ટિમેટ ગોલ શું હતો, અલ્ટિમેટ એમ શું હતો, ટાસ્ક શું હતો કે ટેન્કની અંદર ટેમ્પરેચર જે છે એને કંટ્રોલ કરવાનું. બરોબર, તો હવે મને એનો આન્સર આપો. તમે પહેલો આન્સર આપી દીધો. બરોબર, ટેન્કની અંદરનું જે છે ટેમ્પરેચર કંટ્રોલ કરવાનું હતું. બરોબર, એ તમે કહી દીધું. મેઇન એ તમારો પ્રોસેસ વેરિયેબલ હતો ટેમ્પરેચર. બરોબર, કે જેને તમારે કંટ્રોલ કરવાનો હતો. હવે મને એનો આન્સર આપજો, વિચારીને આન્સર આપજો કે એ પર્ટિક્યુલર વેરિયેબલ એટલે કે ટેમ્પરેચર એ કયા વેરિયેબલથી કંટ્રોલ થયું? એ કયા વેરિયેબલથી કંટ્રોલ થયું આ પર્ટિક્યુલર પ્રોસેસની અંદર? કયા પ્રોસેસ વેરિયેબલ દ્વારા ટેમ્પરેચર કંટ્રોલ કરવામાં આવ્યું? આ આપણી ટેમ્પરેચર ઓટોમેટિક ટેમ્પરેચર કંટ્રોલ ઇન ટેન્ક પ્રોસેસમાં કયા પ્રોસેસ વેરિયેબલથી આપણે ટેમ્પરેચર કંટ્રોલ થયેલું જોવા મળ્યું?
ક્વેશ્ચન સમજાણો કે નહીં? નહીં, કંટ્રોલર નહીં આવે. મેં તમને પ્રોસેસ વેરિયેબલ પૂછેલું છે. પ્રોસેસ વેરિયેબલ એટલે ક્યાં ક્યાં થાય? તમે જે બધું સ્ટડી કરો છો ને આઈટીમાં, પીએમાં ને બધું પ્રોસેસ વેરિયેબલ કહેવાય તમારા. જેમ કે ટેમ્પરેચર મેજરમેન્ટ, ફ્લો મેજરમેન્ટ, લેવલ મેજરમેન્ટ, બરોબર, પછી પ્રેશર મેજરમેન્ટ, બરોબર, પછી વાઇબ્રેશન મેજરમેન્ટ, એક્સેલરેશન મેજરમેન્ટ, બરોબર, વેલોસિટી મેજરમેન્ટ, બરોબર. આ બધું મેજરમેન્ટનું તમે જે ભણો છો ને એને એ બધા અલગ અલગ વેરિયેબલ્સ જે છે ને એને પ્રોસેસ વેરિયેબલ કહેવાય. મેં તમને એમ પૂછ્યું કે કયા પ્રોસેસ વેરિયેબલથી આપણે ટેમ્પરેચર કંટ્રોલ કર્યું? ટેમ્પરેચર મેજરમેન્ટ. નો, રોંગ આન્સર. ટેમ્પરેચર મેજરમેન્ટથી ક્યાં ટેમ્પરેચર કંટ્રોલ કર્યું આપણે? ટેમ્પરેચરથી ક્યાં ટેમ્પરેચર કંટ્રોલ કર્યું? ટેમ્પરેચર તો આપણે એકચ્યુઅલી અલ્ટિમેટલી ટાસ્ક હતો કે એને કંટ્રોલ કરવાનું, બટ એ કયો વેરિયેબલ હતો કે જેનાથી આપણે ટેમ્પરેચરને કંટ્રોલ કર્યું આ પર્ટિક્યુલર ટેન્કની અંદર, આ પર્ટિક્યુલર પ્રોસેસમાં? કંટ્રોલર વેરિયેબલમાં ના આવે. કંટ્રોલર જે છે એક કંટ્રોલર છે એનું વેરિયેબલમાં ના આવે. પ્રોસેસ વેરિયેબલ મેં તમને કીધા એમ પ્રેશર, લેવલ, ટેમ્પરેચર, ફ્લો, બરોબર, મોઇસ્ચર, હ્યુમિડિટી. ઇનપુટ સાઇડ જોવો, કંટ્રોલ વાલ્વથી તમે જે છે શું વધારે ને ઓછું કરતા હતા કંટ્રોલ વાલ્વ ઓપન અને ક્લોઝ કરીને? ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટમાં કંટ્રોલ વાલ્વ જે છે ઓપન અને ક્લોઝ કરીને તમે શું રિસ્ટ્રિક્ટ કરતા હતા? કઈ વસ્તુ રિસ્ટ્રિક્ટ કરતા? ઇનપુટ ફ્લો. યસ, એક્ઝેક્ટલી, બરાબર. તો ફ્લો જે છે, ફ્લો રેટ એટલે કે તમારું વેરિયેબલ કયું એવું ફ્લો, બરોબર. તમે સમજો વ્યવસ્થિત. તમે ફ્લોથી તમે શું કંટ્રોલ કર્યું? ટેમ્પરેચર. વસ્તુ ક્લિયર થઈ કે નહીં? સમજાણું કે નહીં? તો જ રિસ્પોન્સ આપજો, બાકી ન આપતા, બરોબર. તો જે વેરિયેબલથી તમે તમારો એકચ્યુઅલ વેરિયેબલ જે છે પ્રોસેસ વેરિયેબલ, બરોબર, એને તમે કંટ્રોલ કરો છો, તો એ પર્ટિક્યુલર વેરિયેબલને કેવું વેરિયેબલ કહેવાય? કંટ્રોલિંગ વેરિયેબલ અથવા તો મેનિપ્યુલેટેડ વેરિયેબલ, બરોબર. આ બે નામ જે છે તમારે નોટ ડાઉન કરવા હોય તો નોટ ડાઉન કરી લ્યો, બરોબર. લખવો હોય તો લખી લો, જ્યાં તમારે તમને યોગ્ય લાગે એ રીતે, બરોબર. કંટ્રોલિંગ વેરિયેબલ અથવા તો મેનિપ્યુલેટેડ વેરિયેબલ, આ બેનો મતલબ એવો થાય કે એ વેરિયેબલ દ્વારા તમે તમારી એકચ્યુઅલ પ્રોસેસનો વેરિયેબલ જે છે એને તમે કંટ્રોલ કરો છો, બરોબર. એટલે એને કહેવાય કંટ્રોલિંગ વેરિયેબલ અથવા તો મેનિપ્યુલેટેડ વેરિયેબલ, બરોબર. હવે વાત આવી કે તમારો એકચ્યુઅલ પ્રોસેસ વેરિયેબલ જે છે એને શું કહેવાય? તો એને તમારી ટેન્ક અથવા તો તમારી કોઈ પણ પ્રોસેસનું અલ્ટિમેટ તમે જે ફિક્સ કરેલું જે છે એને તમારે કંટ્રોલ કરવાનું છે, એ વેરિયેબલને કહેવાય તમારું કંટ્રોલ્ડ વેરિયેબલ. કેવું કહેવાય? કંટ્રોલ્ડ વેરિયેબલ, બરોબર. અથવા તો પ્રોસેસ વેરિયેબલ અથવા તો મેઝર્ડ વેરિયેબલ, બરોબર. તો આ અલગ અલગ નામ જે છે એ તમે મટીરિયલમાં વાંચશો કે રેફરન્સ બુકમાં જોશો, બરોબર. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે કંટ્રોલિંગ વેરિયેબલ કોને કહેવાય અને કંટ્રોલ્ડ વેરિયેબલ કોને કહેવાય, બરોબર. તો કંટ્રોલ્ડ વેરિયેબલ એને કહેવાય કે જે કંટ્રોલ થયેલું છે અને જેના દ્વારા કંટ્રોલ કરવામાં આવેલું છે એને કહેવાય કંટ્રોલિંગ વેરિયેબલ, બરોબર. તો આ પર્ટિક્યુલર મને કયો, તમે આન્સર આપો, આ પર્ટિક્યુલર પ્રોસેસની અંદર કંટ્રોલિંગ વેરિયેબલ કયું કહેવાય સ્પીડમાં? એવું કંઈ નહીં આવે. જો દેવાનું કંટ્રોલિંગ વેરિયેબલ તમને પૂછું ને એટલે એમાં પછી ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ એવું કંઈ નહીં. વેરિયેબલ તમને કીધું ને એટલે વેરિયેબલમાં કેવી વસ્તુ આવશે? બધા પેરામીટર જ આવશે પ્રોસેસના. લેવલ, પ્રેશર, ફ્લો, ટેમ્પરેચર, મોઇસ્ચર, વેલોસિટી, એક્સેલરેશન, બરોબર. આવી બધી વસ્તુ જ આવશે. ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ ને એ બધું, એ બધું વેરિયેબલમાં ન આવે, બરોબર. તો તમને કોઈ એમ કે કંટ્રોલિંગ પેરામીટર કે કંટ્રોલિંગ વેરિયેબલ, બરોબર, તો એ બધી
અલગ અલગ જે છે પેરામીટર છે એમાંથી તમારે આન્સર આપવાનો. ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ ને બધું એમાં ના આવે, બરોબર. તો કંટ્રોલિંગ વેરિયેબલ શું થયું? ઇનપુટ ફ્લો. અને કંટ્રોલ્ડ વેરિયેબલ કોને કહેવાય? કંટ્રોલ્ડ વેરિયેબલ કયું થશે? ક્વિકલી. સેટ પોઈન્ટ નહીં, ટેમ્પરેચર. કંટ્રોલ્ડ વેરિયેબલ એટલે શું થાય? ટેમ્પરેચર, બરોબર. વેરિયેબલ કહો એટલે તમારે લેવલ, ટેમ્પરેચર, પ્રેશર, ફ્લો, બરોબર. આની અંદરથી તમારે આન્સર આપવાના. એવા સેટ પોઈન્ટ, બેટ પોઈન્ટ એવા કંઈ આન્સર નહીં આપવાના. એનાથી પર્ટિક્યુલર એને તો સેટ પોઈન્ટ ઉપર, એ સેટ પોઈન્ટ ખાલી વેલ્યુ છે, એ કિંમત છે, એના ઉપર તમે સેટ કરો છો એ વેરિયેબલ, બરોબર. એટલે આ એક વસ્તુ મગજમાં બેસાડી દો. તમને કોઈ વેરિયેબલ પૂછે, પેરામીટર પૂછે, બરોબર, તો તમારે એ પર્ટિક્યુલર ક્વોન્ટિટી જે છે, બરોબર, એનો તમારે આન્સર આપવાનો. આવી રીતે સેટ પોઈન્ટ ને કંટ્રોલર ને એફસી ને એવા આન્સર નહીં આપવાના, બરોબર. તો આજે તમને કયું જોયું? કંટ્રોલિંગ વેરિયેબલ અને કંટ્રોલ્ડ વેરિયેબલ, બરોબર. કંટ્રોલ વેરિયેબલ અથવા પ્રોસેસ વેરિયેબલ અથવા મેથડ વેરિયેબલ, બરોબર. એ બધા તમારા થયા કે જે તમારે એકચ્યુઅલી તમે કરવા માંગો છો અને જેના દ્વારા થાય છે, બરોબર. એ કહેવાય કંટ્રોલિંગ, મેનિપ્યુલેટેડ અથવા તો મેઝરિંગ વેરિયેબલ, બરોબર. તો અગેન બેક ટુ ધ સ્લાઇડમાં આવી જાય, બરોબર. તો એ જ રીતે જે છે અહીંયા તમને બ્લોક ડાયાગ્રામ આપેલો છે, બરોબર. પ્રોસેસ કંટ્રોલનો એટલે જનરલ કંટ્રોલ લૂપનો બ્લોક ડાયાગ્રામ, બરોબર. પ્રોસેસ છે, મેઇન પ્રોસેસ વેરિયેબલ જે છે એ કે તમે ટેમ્પરેચરને કંટ્રોલ કરતા, ટેમ્પરેચર અહીંયા મેઇન કહેવાય. મેનિપ્યુલેટેડ એટલે કયું છે? ફ્લોને મેનિપ્યુલેટ કર્યો તો તમે. મેઝર્ડ વેરિયેબલ એટલે કે તમે જેને મેઝર કરવા માંગો છો, મીન્સ કે ટૂંકમાં જે મેઇન પ્રોસેસ વેરિયેબલ છે, કંટ્રોલ્ડ વેરિયેબલ છે એ. ઇઝ ધેટ ક્લિયર? સમજાણું કે નહીં દેવાંગ? બરોબર. મેઝર્ડ, કંટ્રોલ્ડ, ઓર યુ કેન સે પ્રોસેસ વેરિયેબલ, અથવા તો વેરિયેબલનો કોઈ કે તો પેરામીટર બી કહી શકે, બરોબર. તો કન્ફ્યુઝ નહીં થવાનું. જો અહીંયા કે મેનિપ્યુલેટેડ વેરિયેબલ, મેનિપ્યુલેટેડ વેરિયેબલ શું થાય? તમારું ફ્લો, બરોબર. કંટ્રોલર સિગ્નલ તમારે જોઈએ છે અહીંયા ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ એક્શન આપવા માટે, બરોબર. મેઝરમેન્ટ સેન્સર ટ્રાન્સફર તમને અહીંયા સિગ્નલ મળે છે, એની એરર જનરેટ થાય છે, એરર આપો તમે કંટ્રોલરના આઉટપુટ સિગ્નલમાં. કંટ્રોલર એરર લઈને એના પ્રમાણે એક્શન આપે છે, એક્શન લે છે, બરોબર. અને એને આઉટપુટ આપે છે એફસી ને, ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટને, બરોબર. બીજું છે અહીંથી એરો છે મારેલો છે ડિસ્ટર્બન્સ. ડિસ્ટર્બન્સ શું છે કે પ્રોસેસમાં ડિસ્ટર્બન્સ આવી શકે કે ભાઈ આગળ તમને એવી જગ્યાએ જે છે આઉટપુટ ફ્લો હતો, બરોબર. અહીંયા ક્યારેક એવી રિકમેન્ડ આ સાઈડથી વધી જાય કે આઉટપુટ સાઈડથી જે છે તમારે લિક્વિડની વધારે જરૂર પડે એકદમ સડનલી, બરોબર. તો એ એટલું પર્ટિક્યુલર અમાઉન્ટનું લિક્વિડ જે છે એટલું એમાંથી આઉટપુટ સાઈડથી જે છે આઉટવર્ડ થઈ જાય, તો એ એક પ્રકારનું પર્ટિક્યુલર પ્રોસેસમાં ડિસ્ટર્બન્સ તરીકે કાઉન્ટ કરવામાં આવે, બરોબર. લોડ અચાનક વધી જાય આઉટપુટ સાઈડથી, કાં તો સડનલી કોઈ ટૂંકમાં કંઈ વસ્તુ એડ થાય ઉપરથી, બરોબર, અચાનક, બરોબર. અથવા તો એટમોસ્ફિયરિક કન્ડિશન કંઈક ચેન્જ થાય, બરોબર. તો એ બધા કહેવાય ડિસ્ટર્બન્સ, બરોબર. તો પ્રોસેસમાં ડિસ્ટર્બન્સ પણ આવી શકે, બરોબર. અલગ અલગ વસ્તુ, એ બધું તમારું થાય ડિસ્ટર્બન્સ. નેક્સ્ટ વન જોઈએ. એના પછી જે મેઇન આપણું ફોકસ હતું ઇન્ટ્રોડક્શન ટુ પ્રોસેસ કંટ્રોલ, બરોબર. તો પ્રોસેસ કંટ્રોલ જે છે એમાં એકચ્યુઅલી અલ્ટિમેટલી જે છે એમ શું હોય, ટાસ્ક શું હોય? ટુ રેગ્યુલેટ ઓર કંટ્રોલ કંટ્રોલ્ડ વેરિયેબલ એટ ડિસાઇડ વેલ્યુ. ડિસાઇડ એટલે કે નિશ્ચિત, આપણે જે જાણીએ છીએ એવી કિંમત પર કંટ્રોલ્ડ વેરિયેબલને કંટ્રોલ અથવા રેગ્યુલેટ કરવો. કંટ્રોલ વેરિયેબલ એટલે શું હતો? આપણું ટેમ્પરેચર, બરોબર. એને ડિસાઇડ વેલ્યુ એટલે સેટ પોઈન્ટ ઉપર આપણે રાખ્યો હતો, એને રેગ્યુલેટ અથવા કંટ્રોલ કરવો. એ આપણે કોનાથી કરતા હતા? ફ્લોથી, બરોબર. પ્રોસેસ કંટ્રોલનો એમ હોય છે. એના માટે મેં જે છે તમને આ બધું આગળ કરાવ્યું હતું, જેથી કરીને કંટ્રોલ્ડ વેરિયેબલ, કંટ્રોલિંગ વેરિયેબલ, આમાં તમને કંઈ કન્ફ્યુઝન ન થાય, બરોબર. તમારે ધ્યાન રાખવાનું, કંટ્રોલિંગ વેરિયેબલ, મેનિપ્યુલેટેડ વેરિયેબલ એટલે એ વસ્તુ કે જેના દ્વારા તમે જે છે ફાઇનલ તમારો પ્રોસેસ વેરિયેબલ અથવા તો કંટ્રોલ્ડ વેરિયેબલ જે છે, બરોબર, એને તમે રેગ્યુલેટ અથવા કંટ્રોલ કરવા માંગો છો, બરોબર. પ્રોસેસ શું છે? તો કે ભાઈ પ્રોસેસ મીન્સ સેટ ઓફ ઓપરેશન ધેટ પરફોર્મ્સ ઓન રો મટીરિયલ ફોર ધ પ્રોડક્શન ઓફ સમ પ્રોડક્ટ, બરોબર. પ્રોસેસ ઓલરેડી તમે આના પહેલાના સેમેસ્ટરમાં બી જોઈ ગયા હતા, બરોબર, કે એવી વસ્તુ છે કે કોઈ પણ પ્રોડક્ટનું પ્રોડક્શન કરવા માટે રો મટીરિયલ પર જે ઓપરેશન કરવામાં આવે છે, પરફોર્મ કરવામાં આવે છે, એને કહેવાય એક પ્રકારની પ્રોસેસ, બરોબર. તો પ્રોસેસ કંટ્રોલ ટેકનિક જે છે, બરોબર, પ્રોસેસ કંટ્રોલ વસ્તુ તો જોયું કે કઈ રીતે કંટ્રોલ થયું ટેમ્પરેચર, બરોબર.
અને પ્રોસેસ કઈ રીતે આપણી હતી તો કે ટેન્કની અંદર જે છે ટેમ્પરેચર કંટ્રોલ કરવું એ પ્રોસેસ હતી, અથવા તો તમે એમ બી કહી શકો કે ટેન્કનું ટેમ્પરેચર, બરોબર. પછી એ પર્ટિક્યુલર પ્રોસેસને આપણે કંટ્રોલ કરી દીધું, ટેમ્પરેચર એનું કંટ્રોલ કર્યું હતું, બરોબર. તો ડિફરન્ટ ટાઈપની જે છે અલગ અલગ પ્રોસેસ ટેકનિક હોય, પ્રોસેસ કંટ્રોલ ટેકનિક હોય, જેમ કે ફર્સ્ટ વન છે કન્ટિન્યુઅસ પ્રોસેસ કંટ્રોલ, સેકન્ડ વન છે ડિસ્ક્રીટ સ્ટેટ પ્રોસેસ કંટ્રોલ, અને થર્ડ વન છે કમ્પોઝિટ પ્રોસેસ કંટ્રોલ, બરોબર. તો આ ત્રણેય પ્રોસેસ જે છે ટર્ન બાય ટર્ન જે છે એ જોશું, બરોબર. તો 3 પ્રકારની અલગ અલગ પ્રોસેસ કંટ્રોલ ટેકનિક હોય છે. તો આજના ક્લાસમાં આપણે કેટલું જોયું? બેઝિક પ્રોસેસ કંટ્રોલ ટેકનિક એન્ડ પ્રોસેસ કંટ્રોલનું જે મેઇન બેઝિક બ્લોક ડાયાગ્રામ હતો, ટેકનિક તો અલગ અલગ જે છે એ જોઈ, બરોબર. ડિફરન્ટ પ્રોસેસ કંટ્રોલ ટેકનિક, ઇન્ટ્રોડક્શન પ્રોસેસ કંટ્રોલ જોયું, અને પ્રોસેસ કંટ્રોલની જે છે સિસ્ટમ જે છે, એક પર્ટિક્યુલર પ્રોસેસ કંટ્રોલ આપણે જે જોઈ હતી એની આરે આપણે બ્લોક ડાયાગ્રામ જે છે કમ્પેર કર્યો, બરોબર. એની આરે બ્લોક ડાયાગ્રામ સમજીએ. ધીસ ઇઝ ઓલ અબાઉટ ઇન્ટ્રોડક્શન ટુ પ્રોસેસ કંટ્રોલ